बोटाद प्रदेशना कांग्रेसना प्रमुख तो खरी बलदेवजी, परंतु भावेणाना गंगाजळिया गोहिल एवा शक्तिसिंह साहेब, बनासनी बेन ने आप सौना भरोसे लड़े से बेन श्री ज्ञानी बेन, सीडब्ल्यूसी ना मेंबर पूर्व प्रदेश प्रमुख जगदीशभाई ठाकोर साहेब, अमरा सौना राहबर इंद्र विजयसिंह गोहिल साहेब, बलदेवजी, समग्र भारतना युवाना धड़कन, दलित समाजना युवा आगेवान वडगामना धारासभ्य भाई श्री जिग्नेशभाई मेवाणी, मारा मालधारी समाजना मोभी, हर हमेशा समाज माटे लड़ता है रघुभाई, हमारा धाबड़िया भाई दिनेश भाई, तुषारभाई चौधरी, सौ मंचस्थ आगेवानो, आप सौ आ चूंटणी उतरमा मां अंबा आथमणे नड़ा वाली लाज राखे ढीमा वालो आप सौना भरोसे ने हमने भगवान ने प्रार्थना करूं कि आज आ जनता आई से मां अंबा मां नड़ा वाली कोई दुश्मनों नहीं हमारी आ जनता ऊपर नजर न लागे। आइए आयु उमटी पड़ी से भी मेदनी ने नमन ने वंदन। आप सबने विनंती हर हमेशा आ बनासकांठानी जनता आज दी उदी बेन ने अंग्रेजों जયારે લડતા હતા ત્યારે ટાટા ને બિરલાએ ફાળો આપીને અંગ્રેજોને કાઢવા માટે લડાઈ લડતા હતા। આ વખતે ઉદ્યોગપતિઓ ટાટા બિરલા નહીં, આપ સૌ અમારા ટાટા બિરલા બનીને દાતા બનીને આ ગોરા અંગ્રેજોને કાઢ્યા ચોરોને કાઢવા મેદાન છે ત્યારે આપ સૌને નમન ને વંદન। માથે બાજુ કપન મોતની કોને પડી છે, મોતની કોને પડી છે, જીવવાનું છે તમારા માટે, મરવાનું છે તમારા માટે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું। 18 આલમ અને વિશેષ તો પાલનપુરની જનતાને કહું છું કે પાલનપુરની જીડી મોદી કોલેજ આગળ જે લુખા તત્વો પ્રેશન કરે, મારો સોની સમાજ હોય, મોદી સમાજ હોય, પ્રજાપતિ નાની નાની તમામ સમાજો એને જે પ્રેશન કરનારા અસામાજિક તત્વો છે એની સામે તમારી બેન સિંહણ બનીને લડવા આવી છે ત્યારે આપ સૌ મદદ કરો એવી વિનંતી કરવા આવ્યો છું। ખપી જનારની નહીં ખતમ કરનારની ખાપીઓ રચાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની આન બાન શાન માટેની ચૂંટણી છે। બનાસકાંઠા જિલ્લાને કોઈ એક વ્યક્તિએ બાનમાં લીધા હોય, આ મેદની આવી છે ગોહિલ સાહેબ, એ આ વલોણાનું ઘી છે। કાલે 16મી તારીખે આખા ગુજરાતમાંથી ડેરી અને બનાસ બેંકના પાવરથી લોકો આવવાના છે। આપ સૌ આયા છો એ પ્રેમ ને ઉમળકાથી આયા છો ત્યારે આપ સૌને નમન ને વંદન। વિશેષ ગાય માતા માટે બેને કીધું હતું ત્યારે મને યાદ આવે છે દિલ્હી અકબર સાહેબે લોકોની ફરિયાદ સાંભળવા બારે ડંકો રાખ્યો હતો અને જે લોકો ડંકો વગાડે એને બોલાવતા પણ એક વખત ડંકો 2-3 વખત વાગ્યો ત્યારે બિરબલને કીધું કોણ વગાડે કે ગાય, તો એમને શું કે કઈ વેદના હશે ત્યારે કવિએ કીધું કે ગાય માતા એટલા માટે વગાડે છે કે હું ઘી કે દૂધ હિન્દુને પણ મીઠું આપું ને મુસ્લિમને પણ મીઠું આપું, છતાંય મારી કેમ કટલે આમ થાય છે। ત્યારે દિલ્હીના અકબરે કીધું હતું કે મારું રાજ રે ત્યાં સુધી ક્યારે ગૌવંશ ઉપર કતલ નહીં હેડે, એવું રાજ હતું અત્યારે કતલે આમ કરે છે। એના માટે જ્ઞાનીબેન ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા લડવાના છે ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા મરું પણ માગું નહીં તન કે કાજ, પરમારથને કારણે માગતો ના આવે લાજ। જ્ઞાનીબેન અને કોંગ્રેસ માટે તમારી પાસે ખોળા પાથરું છું અને ખોળાની આપ સૌ બનાસવાસીઓ લાજ રાખો એવી વિનંતી કરવા આવ્યો છું। રઘુભાઈ બેઠા છે ત્યારે મારે કેવું છે રઘુભાઈ, બનાસકાંઠા જિલ્લાનું હવ પહેલા કોંગ્રેસ સહકારમાં આપણા સમાજનું રાજકારણ હતું, દિયોદર હતું, એ લોકોની નજર લાગી જાતિવાદી લોકોએ અને ડીસાનો સંઘ હોય, લાખણીની માર્કેટ હોય, ડીસાની માર્કેટ હોય, છેલ્લા 15 વર્ષથી રબારી સમાજને વેર વિખેર કરનાર કોણ છે? જિલ્લાના રબારી સમાજે જવાબ આપવા માટેની ચૂંટણી છે ત્યારે વિશેષ હું રબારી સમાજને વિનંતી કરું છું કે રબારીઓએ રંગ રાખવાનો છે, આપ રંગ રાખી છે ત્યારે આપ સૌ 7મી તારીખે મતદાન કરીને જીતાડો। અને સામે 18 આલમ અને જાગીરદાર સમાજને કહું છું, સામે પાટીલ છે અને સામે ભાવેણાના ગોહિલ છે, તમારે મજબૂત હાથ પાટીલના કરવાના છે કે ગોહિલ સાહેબના? ત્યારે બેન દીકરીઓ સામે બોલનારા કાયરોને જવાબ આપીને શક્તિસિંહ સાહેબના હાથ મજબૂત કરો। એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય